તો મિત્રો જુઓ આપણી વાડીમાં કેરી પણ છે, સોનપરીનો આંબો છે મિત્રો, સોનપરી. તો જુઓ આ સોનપરીની કેરી આવી ગઈ છે. તો આપણે હવે કેરી નામ નથી રાખવાનું, આનું નામ રાખવાનું છે સવાણી મેંગો. આફ્રિકામાં નામ બનાવવાનું છે મિત્રો સવાની મેંગા, એમાં કાંઈ ન ઘટે. કારણ કે આપણે એટલા આંબા અહીંયા વાવવાના છે ને, એની વાત જવા દો તમે, ભૂકાત કાઢ નાખવાના છે. સવાની મેંગા. તો બધાને જય માતાજી, જય ગુરુ મહારાજ, બધાને જય મેરડીમાં. તો આજે સવારના વાગી ગયા છે 8 ને આપણે તો કામે લાગી ગયા છે એવી. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો, તમને પણ જોવાની આનંદ આવશે. તો જો ધોરિયા કરી દીધા છે સલું આપણે ઇન્ડિયાની ઘોડે. જોવો મિત્રો આપણે અહીંયા પણ ધોરિયા બનાવ્યા છે આફ્રિકામાં. જોવો અને આ છે આપણો આંબો. અને જોવો લવ અને ગોમૈયો બે કામે ચડી ગયા છે, અને કામ પણ સારું ને વ્યવસ્થિત કરે છે બે. જોવો અમી સમી નો હો લવ, કમી સમી નો એટલે શું છે મિત્રો કે લાયન આડાવળી આમથી આમ ન થાય, સીધી આપણે રાખવી ને તો આવડા લોકોને કહેવું પડે કે કમી સમી નો, એટલે એકદમ સીધી લાયન. તો મિત્રો એવું છે બધું. જોવા તમે અને આપણે કાલે 3 લાઈન કરી હતી, અને 3માં પાણી પણ પાઈ દીધું છે મિત્રો. જોવો તમે, અને પાણી વળી વ્યવસ્થિત ને રેડી બધું કમ્પ્લીટ હાલ્યું જાય છે. તો મિત્રો આપણું કામ જો આપણે આંબાનું કામ કરવાનું છે, અને આંબાનો પ્લાન એવો બનાવવાનો છે અહીંયા સવાણી ફાર્મ એક્સપોર્ટ. એમાં કાંઈ ન ઘટે મિત્રો, 3 વર્ષની અંદર આપણે ફળ આવવા મળશે. તો મિત્રો અત્યારે આપણે કલમ જે બધી બાંધી દીધી છે, ફાઇનલી બધી કમ્પ્લીટ કલમ થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો આપણું કામ કલમનું છે. તો મિત્રો અત્યારે આપણે ધોરિયા હાલે છે, આ રીતનું કામ આપણું હાલે છે. તો તમને કેવું લાગ્યું પાછા કોમેન્ટમાં કહેજો કે આપણું કામ કેમ છે. તમે કોમેન્ટ કરશો ને તો એનો જવાબ તમને પાછો મળી જશે. જોવો આ કલમ આપણે બાંધી દીધી છે, અને રોપે એકદમ ફર્સ્ટ ક્લાસ ને મસ્ત છે. તો મિત્રો આપણા મરચાં જોવો તમે, લટર લૂમ આવ્યા છે. જોવો તમે આમ જોવો, કાંઈ ન ઘટે એવા મરચાં છે. આખી મરસી નમી ગઈ છે, એટલું મરચું આવ્યું છે. જોવો ફાલ જોવો તમે મરચાંનો, એમાં કાંઈ ન ઘટે મિત્રો. એ લાંબા મરચાં છે. પછી આપણે જે સુરતી ઝીણી મરચી આવે છે ને, ફૂલ તીખી, જોવો એ પણ છે. તો મિત્રો આપણે અહીંયા તમામ બકાલું આપણે બધું થાય છે અહીંયા. તો મિત્રો તમારે કોઈ પણને બકાલું લેવું હોય તો મને કોમેન્ટ પણ કરજો તમે. બકાલામાં આપણે ભીંડો, મરચી, તુરિયા, રીંગણા, પછી શેવડી, કેળા, તમામ વસ્તુ આપણી પાસે છે. કારેલા છે. તો મિત્રો તમે કોમેન્ટ કરજો, લેવું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ છે અમારી કેળ, જુઓ તમે. અને આપણે આ કેળમાં કેળા કમ્પ્લીટ થઈ જાય એટલે જો આપણે આ રીતે કોથળી પહેરાવી દેવી છે, એટલે બને ને કે કારણ કે પાન અડે કે એવું કાંઈ થાય એટલે કેળા આપણા બગડે નહીં. આવું બધું છે મિત્રો. જોવો તમે કેળનો પાટે એમ છે એવી મોટો જોરદાર. અને આ બાજુ નાની કેળ છે. એમાં તમારે કાંઈ ઘટે જ નહીં. જોવો તમે, એક નંબર છે કે. તો મિત્રો આપણે જુઓ આ મરચી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે, નાની મરચી છે. ઓલી મરચી પૂરી થાય ને આ મરચી અમારી કમ્પ્લીટ થઈ જાય.
જુઓ તમે. અને ભીંડો પણ હતા ને આપણે વાવી દીધો છે. તો ચાલો આપણે ભીંડો જોવા જઈએ. તો મિત્રો જો આ આપણો ભીંડો છે. કારણ કે એક પાક પૂરો થાય ત્યાં બીજો સામેનો પાક આપણો તૈયાર થઈ જાય છે. તો મિત્રો આ રીતના વિડીયો જોવા માટે અમારા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય ને તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી નાખજો તમે, એટલે તમારી ચેનલમાં અમારા નવા વિડીયો રોજે રોજના આવી જશે. તો મિત્રો આ છે જોવો ગવાર. આ છે શિયાવડી મિત્રો, એમાં કાંઈ ન ઘટે. તો મિત્રો આ છે મરચાં. મરચાં છે આપણી પાસે 4 જાતના. જો આ છે લીલા અને આ છે પીળા. જો એકદમ વ્હાઈટ. અને આ છે લીલી મરચી લાંબી. જોવો તમે, ફૂલ તીખી હો. અને હજી એથી લાંબા મરચાં બતાવું તમને. જુઓ આ છે ફૂલ લાંબા ભોલરિયા. તો મિત્રો આ છે લાંબા રીંગણા. જુઓ તમે, આફ્રિકાના. જુઓ. તો હવે આપણે ગોળ રીંગણા જોઈએ. તો આ મિત્રો છે ગોળ ઇન્ડિયાના. ખાવામાં મસ્ત, એમાં કાંઈ ન ઘટે. આખા રીંગણાનું શાક ભરીને મિત્રો બનાવ્યું એટલે આમ જો એમ જ લાગે કે ઇન્ડિયામાં છીએ અમે. કાંઈ ન ઘટે તમને. તો મિત્રો આ કોમેન્ટ કરજો કે આ ફળ કયું છે નહીં. જુઓ તમે, જે કોઈ ઝાડવું ઓળખતા હોય એ પાછા કોમેન્ટ કરજો આ ઝાડવું કયું છે નહીં. તો મિત્રો આપણે જો આ દૂધીનો પટ છે. તો આ છોડ્યું જોવો અત્યારે આ બધી નીંદે છે. તો જુઓ તમે બધા અત્યારે મિત્રો. અને આપણે જો વાડીમાં કુકડા હતે છે. જુઓ તમે કેટલા છે, 3 છે. જુઓ, કારણ કે અહીંયા બાજુમાંથી વહી આવે અહીંયા. અને આ છે કારેલાનો પટ. જુઓ જાય. તો મિત્રો આપણે જુઓ સીતાફળી છે, બધું કમ્પ્લીટ છે. અને આ છે આપણે લીલું લસણ. જુઓ તમે, એમાં કાંઈ ઘટે જ નહીં. લીલું લસણનું નામ સાંભળવું એટલે કાંક ખાવાનું મન થાય તમને મિત્રો. બાજુમાં પપૈયા, મૂળા. જો, અને અમારે કુકડા જોવા અહીંયા આટા મારે છે 3. જો અમારી વાડીમાં કુકડા હતા છે મિત્રો. જો હવે આ છે મૂળા. કાંઈ ઘટે જ નહીં તમારે. અને જો અહીંયા છે ધનિયા. જો એક નંબર. અને અહીંયા આપણે બીજો પટ ધાણાનો વાવી દીધો છે કમ્પ્લેટ. અને હવે એ 7-8 દીમાં ધાણા પણ થઈ જશે મિત્રો. તો જો અવડા છા છે આપણે. જુઓ આ છે ધાણા બધાય. અને મિત્રો આ છે આદુ. જુઓ આ આદુનું ઝાડ છે અમારે વાડીએ. તો આવું બધું મિત્રો છે ને તમને બધું જોવા મળી જશે. એટલે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો. જો કુકડો અહીંયા વાહો વાહે જાજો આવે, કારણ કે માણસના વેવાયા છે. આ યાદ આવીને આરવાર વી આવે. જો મિત્રો આ બીજો પટ છે. આમાં કોબી સાથે વાવેલી છે આપણે. પછી આ સક્કરિયા છે લાલ. અને પાલક જોવો મિત્રો, એક જ છોડવો છે, એમાં કાંઈ ન ઘટે. ફળ સીતાફળ. આ અમારા મિત્રો ટમેટા છે. કાંઈ ન ઘટે ટમેટામાં. તો મિત્રો અમારો વિડીયો તો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા.